વાગરાના નવનિયુક્ત પીઆઈ એસ.એમ. ગોહિલે સંભાળ્યો ચાર્જ. શાંતિ સમિતિની બેઠક યોજી પ્રજાકીય સમન્વય પર આપ્યો ભાર. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો થશે વધુ મજબૂત. વાગરા પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યાના પ્રથમ તબક્કે જ તેમણે પ્રજાભિમુખ અભિગમ અપનાવી વિસ્તારની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિથી માહિતગાર થવાના ઉમદા હેતુ સાથે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વાગરા પંથકના અંદાજે 35થી વધુ ગ્રામોના સરપંચો, સામાજિક આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય વધારવાનો તેમજ નવા અધિકારી તરીકે વિસ્તારની સંવેદનશીલતા અને પ્રશ્નોથી વાકેફ થવાનો હતો. પીઆઈ ગોહિલે તમામ આગેવાનો સાથે સીધો સંવાદ સાધીને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. વાગરાના પીઆઈ ગોહિલે આગેવાનોને આપ્યું સુરક્ષા ચક્ર. કોઈપણ બનાવની ત્વરિત જાણ કરવા કરી અપીલ. બેઠક દરમિયાન પીઆઈ ગોહિલે ઉપસ્થિત તમામ સરપંચો અને આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવી એ પોલીસ અને જનતાની સંયુક્ત જવાબદારી છે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ કરીને જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને શ્રમિકોની મોટી અવરજવર રહેતી હોય ત્યાં બનતી કોઈ પણ હિલચાલ કે ઘટના અંગે ત્વરિત ધ્યાન દોરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. આ તકે વિધિવત ગામના સરપંચોએ પણ પોતપોતાના વિસ્તારના સ્થાનિક પ્રશ્નો અને સુરક્ષા અંગેની બાબતો રજૂ કરી હતી. પીઆઈ ગોહિલે તમામ રજૂઆતોને શાંતિપૂર્ણ સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આમ નવા પોલીસ ઇન્સ્પેક્ટરના આગમન સાથે જ વાગરા પોલીસ સ્ટેશનમાં જનતા અને ખાખી વચ્ચે મજબૂત કડી સ્થાપિત કરવાના પ્રયાસ થયા છે, જેથી સ્થાનિકોમાં સરાહ થઈ રહી છે.